હા ચાહે કોઈ મુझे જંગની કહે. હાલો, ધોરણ 9 વિષય ગણિત, છઠ્ઠું ચેપ્ટર. અને એ છઠ્ઠું ચેપ્ટર રેખાઓ ખૂણો. ગઈકાલે એની શુભ શરૂઆત કરી હતી. આજે આપણે એને આગળ વધારવાનું છે, પ્રકરણને આગળ વધારવાનું છે. ત્યારે થોડી સમજ લેવાની છે, થોડા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. બરાબર? તો એ પહેલા આપણે થોડું ઘણું યાદ કરી લઈએ. ખૂણાઓના પ્રકાર, ખૂણાઓ કોને કહેવાય? બે એવા કિરણો કે જેના અંત્ય બિંદુઓ સામાન્ય હોય એનાથી રચાતી આકૃતિને ખૂણો કહેવાય. આને બાજુ કહેવાય અથવા ભુજ કહેવાય, ભુજા. ત્યારબાદ ખૂણાના પ્રકાર: લઘુ કોણ, કાટકોણ, ગુરુ કોણ, પછી સરળ કોણ અને વિપરીત કોણ અને પૂર્ણ કોણ. 0 લેસ ધેન થીટા લેસ ધેન 90, થીટા બરાબર 90, 90 લેસ ધેન થીટા લેસ ધેન 180, થીટા બરાબર 180, 180 લેસ ધેન થીટા લેસ ધેન 360, થીટા બરાબર 360. વેરી ગુડ ઠાકોર અલ્પેશ. બસ આવું જ જોઈએ છે મારે હો દીકરા. હવે તો કે ખૂણાઓની જોડના પ્રકાર: એક તો અભિકોણ. સામસામેના ખૂણા છે, બે પરસ્પર રેખા છેદે તો સામસામેના ખૂણા છે એને અભિકોણ કહેવાય. રૈખિક જોડ: એક જ રેખા પર કોઈ બિંદુમાંથી નીકળતો રેખાખંડ અને એનાથી રચાતા બે ખૂણાઓ છે એને કહેવાય રૈખિક જોડ. ઠીક છે, બરાબર. હવે આવે છે અભિકોણનો જે પ્રમેય છે, એને આપણે આજે શીખવા. આસન્ન કોણ, હાલ્યો આસન્ન કોણ કહી દો. બે એવા ખૂણા કે જેની સામાન્ય બાજુ છે એ વચ્ચે આવતી હોય, સામાન્ય ન હોય, એ બાજુઓ અલગ અલગ સમતલમાં આવતી હોય, તો એને આસન્ન કોણ કહેવાય. ચાલો, ઠીક છે. હા, હાલો કોટિકોણ કહી દો. કોટિકોણ તો કે એવા ખૂણા કે જેનો ખૂણાનો સરવાળો, એવા બે ખૂણા જેનો સરવાળો 90 થાય એને કોટિકોણ કહેવાય. હાલો, કોટિકોણ. હું એમ કહું કે 40 નો કોટિકોણ કોણ થાય? તો કે 50. કેમ? તો કે એ બેન સરવાળો 90 થાય. હું એમ કહું 32 નો કોટિકોણ કોણ થાય? ભાઈ 32 નો કોટિકોણ કોણ કહેશે? કેટલા થાય 32 નો કોટિકોણ? 32 નો કોટિકોણ 58. કેમ? તો કે બે નો સરવાળો 90 થવો જોઈએ. આ છઠ્ઠા હાથમાંનો કન્સેપ્ટ છે. પછી પૂરક કોણ? તો કે સરવાળો કેટલો થવો જોઈએ? 180. સરવાળો કેટલો થવો જોઈએ? 180. હું તમને એમ કહું 70 નો પૂરક કોણ થાય? 70 નો પૂરક કોણ થાય? 70 નો 70 નો પૂરક કોણ? 110. વેરી ગુડ. હા, શાબાશ શાબાશ બેટે. ચાલો, હું તમને એમ કહું 50 ના કોટિકોણનો પૂરક કોણ થાય? 50 ના કોટિકોણનો પૂરક કોણ? 50 ના કોટિકોણનો પૂરક કોણ? 50 ના કોટિકોણનો પૂરક કોણ? 140. યસ, 50 નો કોટિકોણ કોણ? 40. અને એનો પૂરક કોણ? તો કે 180 માંથી 40 બાદ કરો એટલે 140. મોજ પડી ગઈ ને? આ જૂના કન્સેપ્ટ છે, નવીન કાંઈ નથી. બરાબર. ચાલો, હવે આપણે આગળ વધીએ અને એ છે આપણો પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન થાય ને એવું સાબિત કરવાનું છે. હા, હું જઈને જોઈ લઉં છું બેટા, વોટ્સઅપ ગ્રુપનું જોઈ લઉં. હાલો, હવે કમેન્ટ બંધ કરી દઈએ. એકદમ કમેન્ટ બંધ. કોઈ જ પ્રકારની કમેન્ટ નથી જોઈતી. હું એક સરસ મજાનું એક વાર્તા કહું છું. એક છોકરી હોય, એ છોકરી લગ્ન લાયક થઈ હોય. લગ્ન લાયક થઈ હોય એટલે ત્યાં છોકરાવાળા છે એ છોકરીને જોવા આવતા હોય. છોકરાવાળા જોવા આવતા હોય એટલે સ્વાભાવિક છે
એના મમ્મી થોડી સલાહ આપે છોકરીને કે બેટા આ વસ્તુનું ધ્યાન રાખજે, આવું કરજે, આવું કરજે. તો એમાં એક ચા બનાવવાની એક પરંપરા વર્ષો પહેલા હતી કે છોકરી છે ને એના હાથે ચા બનાવે અને દેવા જાય. તો છોકરીને ચા બનાવવા માટે એના મમ્મીએ બહુ સારી એવી સલાહો આપી કે બેટા જો હું અહીંયા તપેલી મૂકતી જાઉં છું, દૂધ છે એ તપેલી અહીંયા છે, ચાની જે ચા પાવડર આપણે ચાની ભૂકી કહીએ એ અહીંયા છે, ખાંડ અહીંયા છે, થોડો એવો ચાનો મસાલો નાખજે અને જો જરૂર જણાય તો થોડું એવું આદુ અને એલચી છે એને ખાંડી રાખેલી છે, એટલે મહેમાન બહાર બેઠા હોય તો ખટ 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 એવો અવાજ ના આવે, એટલે એલચી છે એ ખાંડેલી રાખેલી છે. તો એ ચા તું બનાવજે અને અમે બધા બહાર બેઠા હોઈશું તો તું ચા દેવા આવજે. આવું કોણે કીધું? એ છોકરીના મમ્મીએ. સરસ. હવે તપેલી મૂકી દીધી, દૂધની તપેલી ત્યાં મૂકી દીધી, એલચીને ખાંડેલ તૈયાર રાખી, ચાનો મસાલો ચપટી ભર છે ત્યાં રાખ્યો, બધું વ્યવસ્થિત ત્યાં રાખી દીધું. ઠીક છે. મહેમાન આવ્યા એટલે છોકરી છે થોડી આમ નર્વસ થઈ ગઈ. એના મગજમાં ચાલવા માંડ્યું કે મારે ચા બનાવવાની છે, મારે સરસ ચા બનાવવાની છે, મારે મારી જાતને સાબિત કરવાની છે, મારે ચા બતાવવાની છે કે સરસ ચા બનાવું છું. એના મનમાં નર્વસ થઈ ગઈ. હવે એણે ટાઈમ થયો ચા બનાવવાનો એટલે એણે તપેલી મૂકી, થોડું એવું પાણી નાખ્યું, એમાં ચા નાખી, મતલબ ચાની ભૂકી નાખી અને એમાં ખાંડ નાખી અને ઉકાળવા દીધી. એટલે ઉકળવા માંડ્યું ને પછી એમાં હળવેકથી દૂધ નાખી પછી એને ઉકાળવા દીધી. એમાંથી ઉફાણો આવે ખબર પડે ને, પછી પાછો એ બેસે, પાછો ઉફાણો આવે, પાછો બેસે. હવે એવું 3-4 વખત થયું ને પછી એણે એમાં એલચી નાખી સુગંધ માટે. પછી ઉફાણ આવે, પાછો પકાયો, એમાં હલાવતા જ ગયા. એમાં બહુ વ્યવસ્થિત રીતે ઘટ્ટી ચા બનાવી. મગજમાં શું હતું? મારે સારી ચા બનાવી છે. સરસ મજાની ચા બની. એણે કપમાં ચા ભરી અને પછી એ છોકરા વચ્ચે આમ પીરસવા ગયા. ચા દેવા ગઈ. હવે હું તમને સમજાવું. જો હવે હું તમને સમજાવું આખી સ્ટોરી હવે સમજો. આખી સ્ટોરી સમજો. જઈ એના મમ્મીએ છે ને બધી વસ્તુ તૈયાર રાખી હતી. એ બધી તૈયાર રાખી હતી ને એ કહેવાય, જે વસ્તુ એને તૈયાર આપેલી હતી, જે વસ્તુ આપેલી હતી જેમાંથી ચા બનાવે એને કહેવાય પક્ષ. એને શું કહેવાય? પક્ષ. પ્રમેયના 3 દીકરા, 3 અંગ છે. પ્રમેયના 3 અંગ છે. જે વસ્તુ તૈયાર છે, જે વસ્તુ આપણી પાસે હાજર સ્ટોકમાં છે એને પક્ષ કહેવાય. શું કહેવાય? પક્ષ કહેવાય. બીજું આવે સાધ્ય. શું બનાવે? એના મનમાં શું ચાલતું હતું? એના કે મારે સરસ મજાની ચા બનાવી છે, અફલાતુન ચા બનાવી છે, એને કહેવાય સાધ્ય. શું કહેવાય? સાધ્ય કહેવાય કે મારે ચા બનાવી છે, બેસ્ટ ચા બનાવી છે, આ વસ્તુ મારે તૈયાર કરવી છે, અહીંયા સુધી જવું છે, મારે આ એન્ડ છે, અહીંયા સુધી મારે પહોંચવું છે, એને સાધ્ય કહેવાય. નિશાન સાધવું એને સાધ્ય કહેવાય કે આ નિશાન છે. અને સાબિતી એટલે ચા બનાવવાની જે પ્રોસિજર છે, તપેલી મૂકી, થોડું એવું પાણી નાખ્યું, એમાં ભૂકી નાખી, ખાંડ નાખી, એને ઉકળવા દીધું, પછી એને દૂધ નાખ્યું, એને ઉકળવા દીધું, પાછું ઉકળવા દીધું, એમાં એલચીનો ભૂકો નાખ્યો, હળવું થોડોક એવો ટુકડો આદુનો નાખ્યો અને ચાનો મસાલો ચપટી ભર નાખી ચા બનાવી. એ જે પ્રોસેસ છે એને સાબિતી કહેવાય. હલો, પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ, સાધ્ય, સાબિતી. કોને કહેવાય? ગોખવાનું નથી, સમજવાનું છે. પક્ષ કોને કહેવાય, સાધ્ય કોને કહેવાય, સાબિતી કોને કહેવાય? ગોખને કા બિલકુલ નહીં. ગોખને કા નહીં રે બાબા, બિલકુલ ગોખને કા નહીં. ચાલો, હવે હું તમને આ પ્રમેય તમને સાબિત એક જ વારમાં આવડી જાય. એક જ વારમાં આવડી. ભાઈ, જે વસ્તુ હાજર હોય આપણી પાસે છે એને પક્ષ કહેવાય, જે મેળવવાનું છે એને સાધ્ય કહેવાય, પક્ષથી લઈને સાધ્ય સુધી પહોંચવાની જે પ્રોસેસ છે એને સાબિતી કહેવાય. હા બોલો ચિરાગ, શું ભાઈ, શું કહેવા માંગો છો?
હવે આપણે આ પ્રમેય 6.1 છે. મેં તમને કીધું ગઈકાલે કે પ્રમેય એટલે શું? એ સાબિતી વગર સ્વીકારવામાં ન આવે. તો હવે એને આપણે સાબિત કરીએ. જુઓ, તો પેલું આવશે પક્ષ. શું આપેલું છે? આપેલું એ છે કે બે પરસ્પર છેદતી બે રેખા, એ આપેલું છે. પરસ્પર છેદતી બે રેખા, પરસ્પર છેદતી બે રેખા એટલે પેલા આપણે આકૃતિ દોરીએ. પરસ્પર છેદતી બે રેખા, આ એક રેખા, આ બીજી રેખા. પરસ્પર છેદતી બે રેખા. અલ્યા વાળમાં ધ્યાન ન દે, બોર્ડમાં ધ્યાન દે ને. વાળ નકર તારા ખરી જાય. હરખા ટકા નો આવ્યા ને હરખા ભણ્યા નહીં તો. હાલો, પરસ્પર છેદતી બે રેખા. કઈ બે રેખા છે? તો કે તો આને હું નામ આપી દઉં એ, આને હું નામ આપી દઉં બી. એ બી રેખા. પછી તો કે આને હું નામ આપી દઉં સી, આને હું નામ આપી દઉં ડી. ક્યાં છેદે છે? તો કે ઓ બિંદુમાં છેદે છે. એવું કહી દીધું મેં. હા, હવે અહીંયા જુઓ, બે રેખા પરસ્પર છેદતી બે રેખા ઓ બિંદુમાં છેદે છે. આટલી દેખાય છે. બસ એનું વર્ણન કરો ને એને પક્ષ કહેવાય. એનું કહેવાય પક્ષ. કે અહીંયા શું છે? અહીં જો પક્ષ લખું છું, જોજો જોજો. અહીં રેખા, અથવા આમ પણ લખી શકાય. ગોખવાનું નહીં કોઈ દિવસ, ફિક્સ ન હોય. અહીં બે રેખાઓ એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. અહીં બે રેખાઓ એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. આ આપણે વર્ણન કર્યું. ભાઈ આ વસ્તુ પડી છે. તપેલી, ચાની ભૂકી, એનો ડબ્બો, ખાંડનો ડબ્બો, ખાંડેલી એલચી, દૂધ, બધું છે. એ આ પડ્યું છે એનું વર્ણન કર્યું અને પક્ષ કર્યું. ગોખતા નહીં, સમજો. હવે આવે સાધ્ય. શું મેળવવું છે મારે? મારે મેળવવું છે શું? મારે એવું મેળવવું છે કે બનતા સામ સામેના ખૂણા, એટલે કે અભિકોણ સમાન હોય છે. અભિકોણ એટલે શું? સામ સામેના ખૂણા. એને સમાન સાબિત કરવા છે. તો કયા સામ સામેના ખૂણા છે? તો કે તો છે ખૂણો એ ઓડી બરાબર ખૂણો સી ઓબી. આ બે ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, એ ઓડી સી ઓબી. અને હજી બીજી બે જોડી છે. જો બે રેખાઓ છે ને તો અભિકોણની બે જોડ રચાય. આ અને આ, એટલે એઓસી અને ડીઓબી. ફિક્સ ન હોય. જો આની જગ્યાએ હું આમ પણ લખી શકું. સાંભળો, તીર્થ કે અહીં રેખા એ બી અને રેખા સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. એમાં લખી શકાય. આઈ મેં હું લખ્યું, અહીં બે રેખાઓ એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. એટલે વાક્ય રચના આડાવળી હાલે, ગોખવાનું નહીં એમ કહું છું હું તમને. ખાલી વર્ણન કરવાનું. સાધ્ય શું? તો કે જે વસ્તુ મારે સાબિત કરવી છે, જ્યાં સુધી મારે પહોંચવું છે, એને સાધ્ય કહેવાય. તો આ મારે બે હામહામેની જોડ સરખી સાબિત કરવી છે. ઓકે, હવે જુઓ, હવે શું આવશે? સાબિતી. એટલે જે પ્રોસેસ કરવી પડે, અહીંયાથી લઈ આ વસ્તુ આપેલી છે ને અહીંયા સુધી પહોંચવાની માથાકૂટ, એને કહેવાય સાબિતી. તો પહેલું કામ હું તમને કહું છું શું કરવાનું છે આ કેસમાં. આપણે અત્યાર સુધી એક કન્સેપ્ટ ભણ્યા રેખિક જોડનો. રેખિક જોડનો કન્સેપ્ટ ભણ્યા. બીજી ન ખબર પડી. લ્યો સાહિલભાઈ, આ બે ખબર પડી. આ હામામેના ખૂણા, તો આ હામામેના ખૂણા. જે બીજું છે આ હામામેના ખૂણા. એટલી તો બુદ્ધિ ચલાવો, સિમ્પલ. આ સામ સામેના ખૂણા, આ સામ સામેના, એ ઓ સી ડી ઓ બી, એ બે હરખા સાબિત કરવાના. ચલો, એ આપણે મેળવવાનું છે. સાધ્ય એટલે એ આપણે મેળવવાનું છે. હાલો, હવે સાબિતી. તો કે રેખિક જોડનો કન્સેપ્ટ ભણ્યા આપણે. શું? તો કે આ એઓડી અને ડીઓબી આ બે પાસ જો એક જ રેખાના ખૂણા. આ ભૂલી જાઓ, આ ઘડીક વાર ભૂલી જાઓ.
તમને જો રેખિક જોડના ખૂણા દેખાય છે, એઓડી અને ડીઓબી, આ બે ખૂણા રેખિક જોડના ખૂણા છે. જો હવે જુઓ, તમને રેખામાંથી એક ખૂણો બન્યો, રેખામાંથી કોઈ એક કિરણ નીકળો અને એનાથી પાસ એના બનતા બંને ખૂણાઓ રેખિક જોડના ખૂણા કહેવાય અને એનો સરવાળો 180 થાય. હાલો તો અહીંયા લખું છું આકૃતિ પરથી ખૂણો ચાલો આકૃતિ પરથી ખૂણો એઓડી વત્તા ખૂણો ડીઓબી બરાબર 180. એઓબી વત્તા ખૂણો ડીઓબી બરાબર 180. આ બે ખૂણાનો સરવાળો કેટલો થયો? 180. ચિરાગ હું કહું ને એમ સાંભળે, તું વધારે બુદ્ધિ ન ચલાવ. આમાં ક્યાં વિપરીત કોણ છે બેટા? હે, આમાં ક્યાં વિપરીત કોણનો કન્સેપ્ટ લાગે છે? એકેય કન્સેપ્ટ એકેય બાજુ વિપરીત કોણ જેવું છે જ નહીં. આમ આ બે રેખિક જોડ લીધા, ઈ જો ને ભાઈ, તું હું તને કરાવું એ કરી દે ભાઈ. ન્યા ધ્યાન દે ને, બીજે બુદ્ધિ ચલાવીશ તો આય નહીં સમજાય. શું કામ બેયનો સરવાળો સરખો છે? સોરી 180 છે તો કે રેખિક જોડ, એવું કૌંસમાં લખવાનું સાઈડમાં. શા માટે? તો કે રેખિક જોડ છે એટલે 180 છે. આવું શીખવાનું બધું, ધીરે ધીરે આવું બધું શીખવાનું, કારણો લખતા શીખો. ચાલો હવે તો કે હવે આ બે, જો પેલા આ બે લીધા, આ અને આ. હવે જુઓ, આ અને આ લેવાના. પેલા આ બે લેવાના, પછી આ બે લેવાના, એટલે એકમાં કોમન આવતો એવો લેવાનો. હું કામ? તમને આગળ જતા સમજાય. પેલા આ બે લીધા, પછી આ બે લેવાના, એટલે કે હવે ખૂણો ડીઓબી તથા ખૂણો ડીઓબી વત્તા ખૂણો બીઓસી, અથવા તો હું સીઓબી લખી શકું, બીઓસી લખું કે સીઓબી લખું? જો અહીંયા બીઓસી સીઓબી. રેડી? ચાલો આવું શું કામ? તો કે આ પણ રૈખિક જોડના કારણે. સ્ક્રીન ચોટી ગઈ તો એપ્લિકેશન બંધ કરી દો, ચોપડા કીર્તિ, ફરીથી ચાલુ કરો. હવે સાંભળો, ફરીથી એક વખત યાદ કરાવું. રેખિક જોડ અને પૂરક કોણમાં શું ફરક? વેરી ગુડ પટેલ જ્યોત. રેખિક જોડ છે ને એ એક જ રેખામાંથી બનતા બે ખૂણાનો સરવાળો 180 થાય, અને પૂરક કોણ છે ને બે અલગ અલગ ખૂણા હોય. જો આ માનો કે 100 છે તો આ 80 છે, તો આ એકબીજાના પૂરક કોણ થયા, બે અલગ ખૂણા થયા. પટેલ જ્યોત, બેમાં ફરક સમજાઈ ગયો? રેખિક જોડ એટલે એક જ રેખામાંથી બે ખૂણા બનતા હોય, એક જ રેખામાંથી બે ખૂણા, અને આ બે અલગ અલગ ખૂણા છે જેનો સરવાળો 180 થાય છે, એટલે એને પૂરક કોણ કહેવાય. ચાલો, સરસ ક્વેશ્ચન, આઈ એપ્રિશિએટ બેટા. આને વ્યાજબી ક્વેશ્ચન કહેવાય. સાહેબ બેનો સરવાળો 180 થાય તો બેમાં ફરક શું? એક્સિલેન્ટ. ચાલો હવે અહીંયા જુઓ, હું તમને આમ લખું 4 વત્તા 3 બરાબર 7, અને હું આમ લખું 5 વત્તા 2 બરાબર 6 વત્તા 1. મતલબ કે 7. પેલા તો આ બે સાચું લખ્યું છે, બે સમીકરણ આ બે સાચું લખ્યું. ઓકે, બેની જમણી બાજુ શું છે? 7 7 છે, તો હું આમ લખી શકું 4 વત્તા 3 બરાબર 5 વત્તા 2. હા થાય. 4 વત્તા 3 તો કે 7, 5 વત્તા 2 તો કે 7. મતલબ જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ સરખી થાય. હવે જે હું કહું છું સાંભળો, જમણી બાજુ સરખી છે બેયની, તો ડાબી બાજુ સરખી થાય. આ કિસ્સામાં જુઓ, જમણી બાજુ બે બાજુ 180 છે, તો ડાબી બાજુ એક સરખી થાય, એકબીજાને સમાન હોય, પરસ્પર સમાન હોય. યસ, વેરી ગુડ સ્નેહા, એક્સિલેન્ટ બેટા, હું એ જ કહેવા માંગતો.
તો હવે આને આપો સમીકરણ 1 ને આને આપો સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો બેયની ડાબી બાજુ હું સરખાવી દઉં. ખૂણો એઓડી વત્તા ખૂણો ડીઓબી બરાબર ખૂણો ડીઓબી વત્તા ખૂણો સીઓબી. હા કહેવાય, રેખિક જોડ ને આસન્ન કોણની જોડ કહેવાય બેટા. તો હવે જુઓ, ડીઓબી આ બાજુ છે, આ ડીઓબી સામેની સાઈડ જાય તો માઇનસ થઈ જાય એટલે 0 થઈ જાય, મતલબ કે આ ઉડી જાય. હળવેકથી પ્રેમથી આ ડીઓબી ગયા, આ ડીઓબી છે આ બાજુ એટલે માઇનસ ડીઓબી માઇનસ ડીઓબી એટલે 0. તો કોણ વધ્યું? એઓડી બરાબર સીઓબી સાબિત થઈ ગયું. ભાઈ સાહિલ 2 વાર તો સમજાયું, તું જે ટાઈપિંગ કરતો હતો ને તઈ મેં સમજાયું, એ તને ખબર છે? સાધ્ય 1 અને 2 ના ખબર પડી, મેં કીધું કે સાબિત શું કરવાનું છે? અભિકોણ સમાન છે એવું સાબિત કરવાનું છે. અભિકોણ સમાન સાબિત કરવા મતલબ સામસામેના ખૂણા સમાન સાબિત કરવાના છે. તો એઓડી અને સીઓબી બે સરખા સાબિત કરવાના છે તો લખ્યું. પછી એઓસી અને ડીઓબી બે સાબિત કરવાના સરખા તો લખ્યું. બીઓસી ને એઓસી ક્યાં થાય હરખું? આ બીઓસી ને એઓડી થાય, એઓસી નો થાય. દવે દિયા હામ હામેના ખૂણા એઓડી સીઓબી કયો કે બીઓસી કયો, બે ઊંધેથી હાલે, હામ હામેના ખૂણા. તો જો મારે એ જ સાબિત કરવું, એઓડી બરાબર સીઓબી, એઓબી એઓડી બરાબર સીઓબી. અને એ જ રીતે હવે પછી કોઈ લાંબી લપ્પન છપ્પન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આમ લખી શકાય. એ જ રીતે આપણે જે બીજું સાબિત કરવાનું છે, ખૂણો એઓસી બરાબર ખૂણો ડીઓબી થાય અને છેલ્લે લખી નાખવાનું જે સાબિત થાય છે. ના, અભિકોણ આવ્યું એટલે 180 નથી લીધું બેટા, રેખિક જોડ છે એટલે 180 જો. અને આ પ્રમેય મોસ્ટ આઈએમપી પ્રમેય. ચાલો હું રિપીટ કરી દઉં છું એક વખત, બધાય જુઓ. મેં તમને એ સમજાવી દીધું પક્ષ કોને કહેવાય, સાધ્ય કોને કહેવાય, સાબિતી કોને કહેવાય. હવે આ ત્રણેય વસ્તુ શું છે ને એ સમજવાની. હવે ભાઈ કે પક્ષ, એવું હું નહીં હવે ફરીથી શીખવાડું, એવું નહીં રિપીટ કરું કે પક્ષ કોને કહેવાય તો કે જે વસ્તુ આપણને આપેલી છે ને પક્ષ કહેવાય. સાધ્ય કોને કહેવાય તો કે જે વસ્તુ આપણે મેળવવાની છે ને સાધ્ય કહેવાય. અને પક્ષમાંથી સાધ્ય સુધી પહોંચવાની જે પ્રોસેસ છે એને સાબિતી કહેવાય. હું નહીં શીખવાડું, એવું હું નહીં શીખવાડું. રેડી? હવે પક્ષ તો કે અહીં બે રેખાઓ એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે, એ આપેલું છે, એ આપેલું છે. ભાઈ ઉત્તમ મોણપરા, રેખિક જોડ અને સરળ કોણ બે સરખા નથી તો વ્યાખ્યા અલગ અલગ થોડી હોયલા, ક્યારનો મંડાણો. રેખિક જોડ છે એ બે ખૂણા જોડ છે અને સરળ કોણ એકલો ખૂણો છે. સરળ કોણ એકલો 180 છે અને ઓલા જોડ છે. યાર કઈક તો ફરક હોય કે નહીં? હવે સમજાણું મોણપરા? ચાલો, એઓડી અને સીઓબી મતલબ સોરી આ આપેલું છે પક્ષ. સાધ્ય શું છે? અભિકોણ સમાન સાબિત કરવાના છે. અભિકોણ એટલે શું? સામ સામેના ખૂણા સમાન સાબિત કરો. આ બે ખૂણા સામ સામેના થાય એટલી તો બુદ્ધિ ચલાવો. સામ સામેના ખૂણા કોને કહેવાય? આ બે સામ સામેના કયા કયા? એઓડી સીઓબી. આ બે સામ સામેના એઓસી ડીઓબી, એ બે સામ સામેના, એ બે સાબિત કરવાના. એટલે બે જોડી છે, અભિકોણની બે જોડી છે ને બેને સમાન સાબિત કરવાની.
ક્લિયર આટલું? હવે એ થઈ ગયું સાધ્ય. સાબિતી માટે શું? તો કે આ બે રેખિક જોડના ખૂણા થાય, આ બે ખૂણા, એટલે એનો સરવાળો 180 થાય. લખી નાખ્યું મેં, AOD વત્તા DOB બરાબર 180. પછી આ બે કે જેમાં એક કોમન આવે છે, હું હમણાં કહું શું કામ આને આ લીધું, પેલા આ બે લીધા પછી આ બે લીધા, જેથી કરીને ઉડી જાય. જો DOB બેયમાં આવે ને એટલે ઉડી જાય, એટલે આપણે જે સાબિત કરવું છે ને આ બે સાબિત થઈ જાય. આ બેયમાં છે, આ છે ને વાત અકાવવા વાળા છે, આ બાજુ દીકરી વાળા તરફથી ઓળખે છે ને દીકરા વાળા તરફથી ઓળખે છે, વાત અકાવે છે કે ભાઈ AOD અને DOB એ આ બેયમાં કોમનમાં છે, DOB અને BOC. પછી તો લગ્ન થઈ જાય, પછી આ સાઈડમાં વહી જાય, આ બેન લગ્ન થઈ ગયા, આ કે હાલો નીકળો, હાલો ભાગો, એ બે ઉડાડી દીધા, ઉડી ગયા. હવે તો હું લગ્ન થઈ ગયા, પૂરું. ખબર પડ્યો? ખબર પડી ગઈ? હવે આ બે લીધા પછી આ બે લીધા. હા, કોઈ પણ સાબિત કરી શકાય બેમાંથી એક, કોઈ પણ. બેટા આમાં નિયમો ન હોય ક્યાંય. તમને પેલા આ બે જોડી લ્યો તો પછી આ બે લેવાની, કોઈ પણ બે જોડી લે. માનો કે આ લીધી તો એમાંથી એક ખૂણો કોમન આવજો, આ બે લીધી છે પછી આ બે લ્યો, આ બે લીધી છે તો આ બે લ્યો, આ બે લીધી છે તો આ બે લ્યો, આ બે લીધી હોય તો આ બે લ્યો અથવા તો આ બે લ્યો, કોઈ પણ બે લેવાની. એવું કઈ નિયમ નથી ભાઈ, ऐसा नियम नहीं है भाई. गोखने का नहीं बाबा, गोखने का नहीं. અને પછી બેન સરખાવી દેવાના. જે બે જોડી લ્યો એમાં એક ખૂણો કોમન રાખવાનો, વાત હકાવા હાટુ કોકને કોમન રાખવા જો હે ને ભાઈ. મહેશ્વરી આનંદી નિરાયત રાખ, બધું આવશે, એ બધું આવશે, નિરાયત રાખ, ઉતાવળ ન કરો. એટલે કોઈ એક ખૂણાને બેયમાં રાખવાના, જે વાત હકાવે, આગળ વધે, લગ્નની વાત થાય, એ દીકરો બહુ કમાવશે, દીકરો સંસ્કારી છે, કોઈ જાતનું વ્યસન નથી, હું ઓળખું છું, દીકરી તમારી બહુ સુખી થાય, એવું કહેવા વાળું કોક જો હે ને. એમ દીકરાને કેવું, દીકરીનું નાનેથી ઓળખું છું, દીકરી બહુ સંસ્કારી છે, કોઈ ક્યાંય કોઈ એવા લખણ નથી કે જે આપણને શરમાવે એવા, બહુ ડાય દીકરી, ઘરનું બધું કામ કરે, રસોઈ બહુ સારી આવડે, અમારે બહુ જૂના સંબંધ છે, દીકરી બહુ કામઢી છે અને ભણેલી ગણેલી છે, ભવિષ્યમાં કદાચ જરૂર પડે ને તમે જો છૂટ આપો તો એ કામય કરે. છૂટ આપવાની એ પરંપરા છે. જોકે હવે આવનારી પેઢી, હવે હું તો નોકરી કરે, કાંઈ વાંધો નહીં, કરજો. હા, નકર પાસે એમ કે લે સાહેબ જૂની રૂટીન, આ તો જૂનવાણી લોકો આવું બોલે હો. હા, નકર પાસે શું કહેવાય, ઓલી કોન્ટ્રોવર્સી થઈ જાય, સાહેબ હજી જૂની વિચારધારા વાળા લાગે છે, નોકરી કરવામાં અમારે પૂછવું પડે. દીકરીઓ એમ કે અમે તો બહુ ભણી. અરે બેટા કરજો, નોકરી કરવા માટે, બિઝનેસ કરવા માટે જ તમે ભણો. પણ આ તો અત્યારના ગઈઢિયા એવી વાત કરે, ઉદાહરણ આપું છું, મારે બધું સમજાવવું પડે, વાળવું પડે ભાઈ, આ બધું મારે અહીં વાળવું પડે ને ધંધે લાગી જવું. હા કે લે સાહેબ તો અમને નોકરી કરવાનું પૂછવાનું એવું અમને શીખો. ના ના કરજો, તમે એટલે જ ભણો છો, પગભર થાજો, આત્મનિર્ભર થાજો, પણ આપણી લિમિટેશન જોજો, પાછા આપણા સંસ્કારો જોજો, આપણા મમ્મી પપ્પા કોણ છે એ જોજો. રેડી? હાલો, આ ક્લિયર થઈ ગયું? ખબર પડી ગઈ હું કામ કઈ રીતે લેવાનું? પૂરેપૂરા માર્ક મળે આદિત્ય, પૂરેપૂરા માર્ક મળે. બુકમાં લખવાનું. રુચિ બેટા હવે તમે 9માં છો, હા ઉતારો જ કરવો હોય તો ન લખતા, સમજીને લખવું હોય તો લખજો, જોઈ જોઈને લખવું હોય તો ન લખતા, એવી મજૂરી નહીં કરવાની. લોંગ એટલે કેવો લખાયો છે? આમ લખાયો છે, આમ AOC વત્તા COB બરાબર 180, COB વત્તા BOD બરાબર 180, પાછા એ બે ને સરખાવાના, ઉડી જાય એટલે હા તો ઈ લખજો. સ્કૂલમાં તમને એમ લખાયો તેમ લખજો, પણ હવે જો તમને ગોખવું નહીં પડે. ગોખવું નહીં પડે કેમ લખાયું હોય. તમારે કયું બીજું કયું સાબિત કરવું? AOC તો પકડો, AOC વત્તા AOD લઈ લ્યો, અને એમાં કોમન એને હગાવાલા રાખી, AOD વત્તા DOB લઈ લ્યો, તો AOD ઉડી જાય, તો હરખા થઈ ગયા.
ભાઈ સ્કૂલના શિક્ષકો, જો હું તમને એક ચોખવટ કરી દઉં, સ્કૂલમાં છે ને માથું ફરે ને એટલે મેથડ ફરે. કોઈ પણ જગ્યાએ માથું ફરે એટલે મેથડ ફરે. આ મારો નિયમ છે અને હું કહું છું ઘણી વખત, માથું ફરે એટલે મેથડ ફરે. તમારા શિક્ષકો કઈ રીતે માર્ક્સ આપશે, તમારા જે સ્કૂલના શિક્ષકો છે ક્યાં માર્ક્સ કાપશે, એ હું કોઈ કહી ન શકું. હા, બોર્ડના નિયમો મને ખબર હોય, એમાં બધાને જ ફોલો કરવું પડે, નિયમે સચોટ તરીકે અમને ખબર હોય. પણ તમારે સ્કૂલમાં પૂછી લેવાનું કે સાહેબ આ પ્રમેય તમે લખીને જાઓ ને, સાહેબ આ રીતે અમે લખીએ તો તમે અમને પૂરા માર્ક્સ આપશો? અને જો ન આપે તો પછી મારી પાસે ન હતા, સાહેબ તમે ખોટું ભણાવો. ના, હું ખોટું નથી ભણાવતો. સમજા? હા, હા દિયા. ચાલો હવે આપણે આ પ્રમેય યાદ રહી ગયો આખો. મેટ્રિક આપી દીધી, કોઈ વસ્તુ ગોખવાની નહીં. પ્રમેય હવે જો અત્યારથી ટેવ પાડજો. 9મા ધોરણનો પહેલો પ્રમેય આપણે સાબિત કર્યો, 9મા ધોરણનો. હવે 10મામાં પણ પ્રમેય સાબિત કરવાના આવશે, પણ આપણે ક્યારેય ગોખીશું નહીં, બિલકુલ નહીં ગોખીએ. બિલકુલ નહીં ગોખીએ. સમજશું કેમ લખવું એ સમજશું, ક્યાં કઈ રીતે ટ્રીક વાપરવાની, કેમ યાદ રાખવાની એ સમજશું. બાકી ના, આમ નહીં એ ઓ બી સી ઓ ડી, ના ના ના, કયા બે ખૂણા લેવાની એમ કરવાનું. ચાલો હવે મારે અમુક કન્સેપ્ટ જે નીકળી ગયા છે ટેક્સ્ટ બુકમાંથી, પણ તેમ છતાંય મારે તમને શીખવાડવા છે, મારે તમને ભણાવવા છે, મારે તમને યાદ કરાવવા છે, એટલા માટે હું આ ભણાવું છું. બરાબર? ટેક્સ્ટ બુકમાંથી નીકળી ગયા છે, પણ તમને આવડતું હોવું જોઈએ. વિદ્યાકુલના બાળકોને એ કન્સેપ્ટ ખબર હોવા જોઈએ. જો કે તમને આવડે જ છે, ઓલરેડી ભણી ગયા છો, ઓલરેડી તમે ભણી ગયા છો, પણ આપણે ખાલી તાજું કરવાનું છે. અને એ છે કન્સેપ્ટ કે ભાઈ બે સમાંતર રેખાઓ અને છેદિકાથી બનતા ખૂણાઓ. ખૂણાઓની જોડ. બે સમાંતર રેખાઓ અને તેની છેદિકાથી બનતા ખૂણાઓની જોડ. એટલે પેલા બે સમાંતર રેખાઓ આપણને બધાને ખબર હોવી જોઈએ. સમાંતર રેખાઓ કોને કહેવાય? આ બે સમાંતર રેખાઓ. અને એની છેદિકા કોને કહેવાય? તો કે બેયને જે છેદતી હોય એ રેખા એને છેદિકા કહેવાય. તમારે 7મા 8મામાં આવી ગયું છે. 7મા 8મામાં આવી ગયું છે. હવે અહીંયા જુઓ, પેલું મારે ભણાવવું છે યુગ્મ કોણ. શું ભણાવવું છે મારે? યુગ્મ કોણ. ચાલો, યુગ્મ કોણ એટલે આપણે આમ યાદ રાખીશું, ઝેડ અને એસ. આ બે સમાંતર રેખા અને આ એની છેદિકા, એનાથી જ્યાં ઝેડ બન્યા ને એ બે ખૂણા સરખા હોય. એ બે ખૂણા સરખા હોય તો નામકરણ આપી દઈએ આપણે. એ બી સી ડી ઈ એફ જી એચ. હવે જો ઝેડ ક્યાં બને છે? કાંઈ બને, જો આ ઝેડ બન્યો, જો એ એફ જી ડી,
દેખાય છે તમને? AFGD રસ્તો કયો? AFGD. એમાં ખૂણો કયો બન્યો? AFG. ખૂણો કયો બન્યો? બરાબર, ખૂણો AFGD. એ બે સરખા થાય ક્યારે? જ્યારે આ બે રેખા સમાંતર હોય ત્યારે. બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મકોણો સમાન હોય. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણ. યુગ્મકોણ એટલે ઝેડ શેપમાં જે જોડી આવે. જોડી હોય, જોડી. યુગ્મકોણ શું છે? ખૂણો નથી. ના, યુગ્મકોણ છે એ ખૂણાઓની જોડી છે. ક્યારે બને? તો કે બે સમાંતર રેખા હોય અને એની છેદિકા હોય. બે સમાંતર રેખા અને એની છેદિકા, અને એનાથી જે યુગ્મકોણ એટલે ઝેડ શેપમાં જે જગ્યાએ ઊભા છે એને યુગ્મકોણ કહેવાય, અને એ બે ખૂણા સમાન હોય. એવી જ રીતે બીજું જો એસ બને છે, BFGC દેખાય છે? BFGC એટલે એસ બન્યો BFGC. અને એમાંથી કયા કયા ખૂણા બને છે? તો કે એમાંથી ખૂણા BFG બરાબર ખૂણો FGD, સોરી FGC. એ બે સરખા થાય એટલે યુગ્મકોણ સરખા થયા. યુગ્મકોણ ખબર પડી. પણ સરખા ક્યારે થાય યુગ્મકોણ? જો યુગ્મકોણ આને પણ કહેવાય. જો સમજો, આ બે રેખા અને એની છેદિકા, સમાંતર રેખા અને છેદિકા નહીં, બે રેખા અને છેદિકા, એનાથી જે આ ઝેડ બન્યો, જો અહીંયા ઝેડ બને છે, આ બે ખૂણા એ સરખા નહીં હોય. કેમ? તો કે આ બે સમાંતર નથી. સમાંતર નથી, સરખા નહીં હોય આ બે ખૂણા. કેમ? તો કે આ રેખા અને આ રેખા સમાંતર હોવી જોઈએ, નથી. યુગ્મકોણ ખરા પણ સરખા નહીં. કેમ? તો કે બે રેખા સમાંતર નથી. પણ જો બે રેખા સમાંતર અને છેદિકા હોય તો યુગ્મકોણ સરખા થાય. સમાંતર હોવા જોઈએ. બે રેખાઓ સમાંતર હોય અને છેદિકા હોય તો યુગ્મકોણ સરખા થાય, અધરવાઇઝ નો થાય. ચાલો, આવું આપણે 5મા ચેપ્ટરમાં જોયું તો આવા પ્રકારનું જોયું, તો આવું નથી જોયું, આવા પ્રકારનું જોયું. હવે મારે સમજાવવું છે અનુકોણ. અનુકોણ એટલે તમારે F, પછી એની મિરર ઇમેજ, પછી આમ ઊંધો F પણ થાય, ટોટલ 4 જોડ થાય. કેટલી થાય? 4 જોડ. અનુકોણની 4 જોડ. એસ ઝેડ નથી, હેત વ્યાસ ઈ પોઝિશનમાં આવે એવું મેં યાદ રાખવા માટેની આ ટ્રીક છે. આ જગ્યાએ ખૂણાઓ આવે ને એના ઈ ખૂણાઓને અનુકોણની જોડના ખૂણા કહેવાય. નહીં, બાહ્ય યુગ્મકોણ ને અંતઃ યુગ્મકોણ જ આપણે બધા ભણશું. બાહ્ય યુગ્મકોણની જરૂર નથી. પટેલ જ્યોત, હો, મને ખબર છે બાહ્ય યુગ્મકોણ કોને કહેવાય, EFB ને CGH આપણે જરૂર નથી. જરૂર છે એ શીખી. એ તો હાવ બાહ્ય યુગ્મકોણ જૂનું હતું ને તે કઈ કામમાં નહોતું આવતું. ચાલો હવે તો કે આમાં કોણ કોણ બનશે જોડીમાં? F માં એટલે અહીંયા જુઓ, BFGH. આ F દેખાય તમને? F ભૂલી જાઓ. જો હવે તમને F દેખાય. જો કયા કયા ખૂણા છે? BFG અને DA. BFG બરાબર ખૂણો DGH. હવે ઊંધો F આ જુઓ, તો એના માટે હવે આ ડિલીટ કરી નાખો. કોણ કોણ દેખાય છે? AFG CGH. ઊંધો F. હવે આમ ઊંધો F, આ ડિલીટ કરી નાખો. સોરી, આ કોણ કોણ આવે? EFB FGD. EFB FGD એટલે આ ખૂણા જો.
અનુકોણમાં એલ ન આવે બેટા. મેં કોણ છે આ? ના જમીન મેં લખાયું નહીં જ આવે હો. મેં લખાયું નહીં આવે બેટા. એલમાં ક્યાં બે ખૂણા બને? એક જ ખૂણો બને. એલ ક્યાંથી આવે? એલમાં એક જ ખૂણો બને. બે ક્યાંથી આવે? એમાં બે ખૂણા ક્યાં બને? અને ઓલી બાજુનો એફ એટલે આ ઈ એફ એ બરાબર એફ જી સી. ભવ્ય ચૌધરી કોલ કરીને પૂછી લેવા 9924454540. ચાલ આ થઈ ગયા અનુકોણ. હવે આવે છે અંતઃકોણ. અને એમાં આવે સી. કયા બે ખૂણા? સી માં અહીંયા કોણ આવે છે? તો કે બી એફ જી એફ જી ડી. અને ઈ સરખા નહીં હોય. જોજો ઈ કેવા હશે? એકબીજાના પૂરક હશે. એટલે કે એનો સરવાળો 180 થાય. અંતઃકોણની જોડ એકબીજાને પૂરક હોય એવું સમજવાનું. અંતઃકોણની જોડ એકબીજાને પૂરક હોય એટલે કે બી એફ જી વત્તા એફ જી ડી બરાબર 180. એવી જ રીતે આ બાજુ એ એફ જી એફ જી સી. આ હતા ત્રણેય પ્રકાર જોડ. ક્યારે? જ્યારે બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો એનાથી યુગ્મ કોણ હોય એટલે કે ઝેડ અને એસ ની પોઝિશનમાં જે બે ખૂણાઓ આવે સરખા આવે. પછી અનુકોણ તો કે એફ વાળે ચાર જોડ બનશે તો એ ચાર જોડ સરખી હોય. અને અંતઃકોણ તો કે એનો સરવાળો 180 થાય. અંતઃકોણ એટલે સી. હું ઊંધું કહી શકું કે જો યુગ્મ કોણ સરખા હોય તો એ બે રેખાઓ સમાંતર હોય. કહ્યું ને કે જો આવી રીતે બે રેખાઓ છેદતી હોય, કોઈ પણ બે સમાંતર છે એવું નથી કહેતો, કોઈ બે રેખા અને કોઈ ત્રીજી રેખા છેદે છે અને જો યુગ્મ કોણ સરખા હોય તો એ બે રેખાઓ જે છે ને એ સમાંતર હોય. એવી જ રીતે એમ કહી શકું કે કોઈ બે રેખા છે અને એક રેખા એને છેદે છે અને એનાથી જો અનુકોણ જે છે એ સરખા છે. સરખા ક્યારે હોય? જ્યારે ઓલી બે રેખા સમાંતર હોય ત્યારે. ઊંધા કાન કહી શકાય. જો બે સમાંતર હોય ને એને છેદે તો અનુકોણ સરખા હોય અને જો અનુકોણ સરખા હોય તો ઓલી બે રેખા સમાંતર હોય. જો બે સમાંતર રેખા હોય ને એને કોઈ ત્રીજી રેખા છેદે તો યુગ્મ કોણ સરખા હોય અને જો કોઈ બે રેખા ને કોઈ ત્રીજી રેખા છેદતી હોય અને યુગ્મ કોણ સરખા હોય તો ઓલી બે રેખા સમાંતર. ઊંધા કાન. જો તો જો જો મને તાવ આવે તો મારું શરીર ગરમ હોય અને જો મારું શરીર ગરમ હોય તો મને તાવ આવ્યો હોય. જો મારું શરીર ગરમ હોય તો મને તાવ આવ્યો હોય અને જો મને તાવ આવ્યો હોય તો મારું શરીર ગરમ હોય. ઘૂસ ગયો મગજ में ઘૂસ ગયો. ચાલો એટલે એ જ કન્સેપ્ટ અહીંયા છે કે બે રેખાઓ સમાંતર હોય અને ત્રીજી રેખા છેદે તો યુગ્મ કોણ સમાન હોય અને બે રેખા એવી રીતે છેદે કે જો યુગ્મ કોણ સમાન હોય બે રેખાને કોઈ ત્રીજી રેખા એવી રીતે છેદે. ફરીથી બોલો. બે સમાંતર રેખાને કોઈ ત્રીજી રેખા છેદે તો યુગ્મ કોણ સમાન હોય અને જો બે રેખાને ત્રીજી રેખા એવી રીતે છેદે કે યુગ્મ કોણ સમાન હોય તો બે રેખાઓ સમાંતર હોય. સમજાઈ દીધું હેત વ્યાસ? ફરીથી સમજાઈ દીધું મરિયમ અલ્તાફ? ફરીથી સમજાઈ દીધું મેં.
ચાલો છોકરાઓ, રેડી? હવે આવતીકાલે હલો